હમણાં ધવલો મને એક શાયરી સંભળાવતો હતો કે એની શેરીમાંથી નીકળો અને મને ઝરૂખો દેખાયો. એની શેરીમાંથી નીકળો ને મને ઝરૂખો દેખાયો. એની માં મને જોઈ ગઈ અને બોલી કે હાથ ટાટિયા ભાંગી નાખીશ જો ફરીથી અહીં દેખાયો. મેં કીધું લા ભાંગી જ નાખશે ને દેખાતોય નહીં, કઈ હારાવટ નહીં રહેવા દે. હા, અને ઘણા તમે જોજો અમથે અમથા હલવાઈ જાય. હા, એક જણો રહ્યો ને પોલીસ સ્ટેશને ગયો. પોલીસ સ્ટેશને જઈને કે સાહેબ મને ઇનામ આપો. સાહેબ કે શેનું ઇનામ આપું? તો કે ઓલી એક છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને, એ છોકરીને જોવો હું લેતો આવ્યો, હાલો સરકારને કહો ને મને ઇનામ આપો. સાહેબ કે ઇનામ નહીં, તને તો સજા મળશે. તો કે કાં? તો કે છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને, એ છોકરીએ અપહરણ કરતા એ લગ્ન કરી લીધા અને હવે છોકરીના બાપે તારા ઉપર ફરિયાદ કરી છે કે મારી છોકરીનું અપહરણ કરીને લઈ ગયો. એટલે અમથા ઘણા સેવા કરવા જાય ને એમાં હલવાઈ જાય. આ એક જણો બજારમાં રૂમાલ વેચતો હતો, 15 રૂપિયાનો રૂમાલ વેચતો હતો, 15 રૂપિયાનો એક રૂમાલ. તો એક નંગ ગયો, રૂમાલ કેમ આપ્યા? ઓલો કે 15 રૂપિયાનો એક. ઓલો કે 10માં દે. ઓલો કે 12માં તો મને ઘરમાં પડે હે. તો આ કે ઘરનું એડ્રેસ દે, નહીં આવીને લઈ જાઓ. ઓલો રૂમાલનો થેલો ભરીને બીજે વેચવા વયો ગયો કે અહીંયા વેચે બીજો. હા, હમણાં ટીચર અમારા રગલાને પૂછ્યું કે રગલા બતાવજો અકબરનું શાસન ક્યાંથી ક્યાં સુધી આવેલું. તો રગલો કે 35 નંબરના પાનામાંથી ચાલુ થયું અને 65 નંબરે પૂરું થયું. ટીચરને ઘડીક એમ થઈ ગયું કે રજા મૂકીને નોકરી મૂકીને વહી જાવ 2-4 દિવસ ક્યાંક ફરવા. આવા સાહેબ અત્યારે છોકરા આવે હો. અને અત્યારની પેઢીને તો સારું હે ભણવા જવામાં. બાકી અમે તો નાના હતા ને, નિશાળે જાય તો માસ્તર મારે, નો જાય તો ઘરે બાપા ધોકાવે. હા, ભાગ તો ઓછો ખાતા, બાકી માર ખાઈ ખાઈને અમે મોટા થયા છે બધા. હા, હમણાં તો રગલો રહ્યો ને સાહેબને ગોઠે ચડાવ્યા. રગલો સાહેબને કે હે સાહેબ એક પ્રશ્ન પૂછું? સાહેબ કે પૂછ. એ કે છોકરાએ કોવિશિલ્ડની વેક્સિન લીધી હોય અને છોકરીએ કોવેક્સિનની વેક્સિન લીધી હોય તો બેયના લગ્ન થાય કે ન થાય? સાહેબને મૂંઝવી દીધો. હા, એક છોકરો રહ્યો ને એના બાપાને કે મારા ટીચરને કંઈ આવડતું જ નથી, કે મને બીજી નિશાળમાં બેહાડો. એનો બાપો કે શહેરની હારામાં હારી સ્કૂલમાં મોંઘામાં મોંઘી ફી, એમાં તને ભણવા બેહાડો તો એમ કે તારા શિક્ષકને કંઈ આવડતું નથી, મને બીજી જ નિશાળમાં બેહાડો. તો કે મારા શિક્ષક રહ્યા ને એ રોજ બધું મને જ પૂછ થાય છે. એ કે તો એને આવડતું હોય તો મને થોડે પૂછે. સાહેબ આ અત્યારના ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો છે. બે મિત્રો ધોમ થઈ ગયા હતા. એટલા બધા ધોમ થઈ ગયા હતા અને ગાડી લઈને જતા હતા. એમાં એક જણો કે લા આગળ દિવાલ હે, આગળ દિવાલ હે, આગળ દિવાલ હે. ધડીંગ નરાની ગાડી ભટકાઈડી. આંખ ખુલી તો સવારે 2 જણા દવાખાનામાં હતા. એટલે ઓલો કેલા રાતના હું તને રાડું પાડીને થાકી ગયો કે આગળ દિવાલ હે, આગળ દિવાલ હે, આગળ દિવાલ હે. તે ગાડી ઊભી રાખીને તને સંભળાતું નહોતું હું રાડું પાડતો તો? ઈ ઓલો કે પણ કે ગાડી તું હાંકતો તો. હવે કેટલો ધોમ થઈ ગયો હોય છે. અત્યારના પાછા છોકરા જુવાનીઓ રહ્યા ને, એ છોકરીના નામ ખબર પડે ને એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ને એમાં આઈડી ગોતી લે. એમાં એક છોકરો તો એક છોકરીની વાહે પડ્યો અને ભાઈ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાંથી ગમે એમ કરીને છોકરીનો વોટ્સઅપ નંબર મેળવી લીધો. પછી અમથી અમતા વખાણ કર્યો. એટલે છોકરાએ રહ્યું ને છોકરીને વોટ્સઅપ નંબરમાં મેસેજ કર્યો કે નાઇસ ડીપી. ઓલી છોકરી પછી કીધું થેન્ક યુ ભાઈ, આ લગ્ન પહેલાનો ફોટો છે. ઓલાની બધી મહેનત માથે પડી. હા, હમણાં તો સાયબેરિયા ને પૂછ્યું એક જણાને કે તને શેના સપના આવે છે? એ કે મને તો કે ક્રિકેટમાં બેટિંગના જ સપના આવે છે. એ કે તો કે ખાવા પીવાના સપના જોતો જાય. કે તો લોકો કાંઈ કે તો કે બીજાને બેટિંગ કરવા દે, કે ખાવા પીવા જાય તો બીજા કંઈક ડા લેવા આવે ને. બે હરખા ભેગા થઈ ગયા હતા. અને આ કોરોનામાં તમને ખબર હે ને ઓલું વર્ક ફ્રોમ હોમ આવી ગયું હતું. પછી કોરોના પૂરો થઈ ગયો પછી બધું ચાલુ થઈ ગયું ને, તો હજી ઘણી બધી જગ્યાએ ઓફિસોમાં કંપનીમાં હાલે હો. શું કામ? કે ઓલી મોટી મોટી ઓફિસોના ભાડા અને લાઇટ બિલ ન ચડે ને, એમાં એક બોસ રહ્યા ને એને એના કર્મચારીને ફોન કર્યો.
તો એની ઘરવાળીએ ઉપાડ્યો. એની ઘરવાળી ઉપાડ્યો તો કે ક્યાં છે એ કેવડો એ? તો કે એ કે ઘરની સફાઈ કરે છે. કે કાંઈ વાંધો નહીં, કે એને કીધું મને ફોન કરે. હવે એની ઘરવાળી ઓલીને કીધું, કહી દીધું ઓલાને કે તારા બોસનો ફોન હતો, ફોન કરવાનું કીધું છે. હાંજે બોસનો ફોન આવ્યો એટલે ઓલાએ ફોન ઉપાડ્યો. એ કે એલા મેં તને ફોન કર્યો હતો, તારી ઘરવાળીએ ફોન ઉપાડ્યો, તું કાંઈ ઘરનું બધું કામ કરતો હતો. કે પછી મેં કીધું કે એને કહેજો કે હામો ફોન કરે, તો તારે હામો ફોન ન કરાય. ઓલો કે બોસ મેં હામો ફોન કર્યો હતો, શેઠાણીએ ફોન ઉપાડ્યો. મેં કીધું ક્યાં શેઠ? તો કે શેઠાણીએ કીધું કે વાસણ ઉટકે હે. બધાય હરખે હરખા ભેગા થયો. એમાં જે ઘણા જે ઓફિસમાં નોકરીમાં સાહેબ બનીને બેઠા હોય ને, હવે એને રવિવારે રજા હોય ને એનો એકાદો કર્મચારી ત્યાં જો ઘરે ભૂલથી આવી જાય ને, તો ઓફિસમાં જે સાહેબ થઈને ફરતો હોય ને એ બરમુડો પહેરીને અને ભીંડો સુધારતો હોય. હા, એ સાહેબ પણ હોય ને બધું ઓફિસમાં, જો બીજે ક્યાંય ન હોય. એક જણો મને કે લગ્ન કોને કહેવાય? મેં કીધું જો જે જુવાનીઓ રોડ ઉપર સીટીયું મારતો હોય એ કુકરની સીટી ગણતો થઈ જાય ને, એનું નામ લગ્ન. અને તમે જોજો આ ટીવીમાં ને એમાં એડવર્ટાઇઝો આવે. હવે તમે માર્ક કરજો, ગેસના બાટલા કોણ ઉપાડે? પુરુષ. સિમેન્ટની ગુણું કોણ ઉપાડે? પુરુષ. મકાન કે કાંઈ પણ બદલાવી તો વજનદાર ફર્નિચર ને બધું કોણ ઉપાડે? તો કે પુરુષ. તો આયોડેક્સ વાળા રહ્યા ને એ મારા બેટા બાયુને જ દેખાડે કમરનો દુખાવો, એને આપણે દેખાતા જ નહીં હોય. બધી જગ્યાએ બેનું આગળ છે. કોલેજમાં બે મિત્રો ભણતા છે અને વર્ષો પછી બે જણા ભેગા થઈ ગયા હો. કોલેજના દિવસો યાદ કર્યા ને બેયના લગ્ન થઈ ગયા. ઓલા તરત જ પૂછ્યું કે તારી ઘરવાળી કેવી? તો કે અપસરા છે અપસરા. આ કે તારી? તો કે મારી હજી જીવતી છે. હવે એને એમ કે અપસરા એટલે મરી ગયા પછી ઉપર વહી ગઈ છે, નામ નો લેવો. અમારે એક ભાઈબંધ હતો મનિયો કરીને, હવે અહીંયા પીજીમાં રહેતો અને આઈતે રાંધીને બધું ખાતો. પછી કોલેજ પૂરી થઈ ગઈ, અમે બધા નોખા પડી ગયા. વળી થોડા વર્ષ પછી ભેગા થઈ ગયા. મનિયાને કીધું એલા લગ્ન થઈ ગયા કે હજી આઈતે રાંધીને ખાસ? મને કે બેય લગ્ન થઈ ગયા. કુંવારો હતો ત્યારે એકલાનું રાંધતો અને હવે બેયનું રાંધીને ખાવું. અને આપણે પાછી જો બધી સૂચનાઓ હોય કે ગાડી ફોર વ્હીલ હાંકતા હોય ને તો સીટ બેલ્ટ બાંધીને ગાડી હાંકવી. સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. હવે એને કોણ સમજાવે કે રસ્તા જ એવા છે કે ઘરે જાય છે ને પેલા રસ્તા હારા કરો, કમરપટ્ટા બાંધવા પડે છે. હા, અમેરિકામાં રહ્યા ને, વિદેશમાં તમે જો અમુક જગ્યાએ ડાબી સાઈડ ડ્રાઇવિંગ કરવાનું હોય તો અમેરિકાનો એક જણો ભેગો થયો ને, મને કે અમારે તો અહીંયા રહ્યા ને બધા ડાબી સાઈડ ગાડી હકાલે. મને કે તમારે કઈ બાજુ હલાવે? મેં કીધું સામે વાળાને જોઈને હલાવે. એ કઈ સાઈડ હલાવે, બાકી સામે સામો મોરો આપી દેવો. એક જણો એની પ્રેમિકાને કે એલી તે તારા પિતાજીને કીધું કે તારે મારી હારે લગ્ન કરવા હે? બોલે હા, અન કીધું નહીં. કે તો તારા બાપુજીએ શું કીધું? એ કે એને તો એમ જ કીધું કે જે અકલના ઓથમીને હું આખી દુનિયામાં ગોતી ગોતીને થાકી ગયો એ એટલો આસાનીથી મને મળી ગયો. જેને જેવી ભટકાણી હોય ને સાહેબ એને જ ખબર હોય. અને લગ્ન પછી બહેનોના હાથમાં જ બધું હોય છે. આ સેલ્સમેન પછી તમને બધાને ખબર અત્યારના મોલમાં બધી વસ્તુ મળે, ઓનલાઈન મળે. ઓલા ફેરિયાઓ હવે સેલ્સમેન એટલા બધા વધી ગયા ને. તમને સેલ્સમેન થયો ને એક જગ્યાએ ઇલેક્ટ્રોનિક એક મશીન છે પગ દબાવવાનું, એ વેચતો વેચતો સોસાયટીમાં ગયો. સોસાયટીમાં અંદર જઈને એક બંગલામાં બેલ મારી, એક બાઈ આવી બારે. એટલે બાઈને કે બેન ઇલેક્ટ્રોનિક મશીન છે પગ દબાવવા માટેનું, તમારે જોઈ છે? ઓલી બાઈ કે ના, મારા લગ્ન થઈ ગયા છે. અને સાંભળ, આ તારું ઇલેક્ટ્રિક મશીન રહ્યું ને એ તો ગમે ત્યારે બગડી જાય, ઓલું કોઈ દી બગડે નહીં. હજી સાંભળ, આને તો કદાચ ક્યારેક ચાર્જ કરવું પડે, ઓલું વગર ચાર્જે હાલે. હા, એક ભાઈ તો હમણાં હે ને મનોચિકિત્સકને દેખાડીને આવ્યા. ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી કે શું કીધું સાહેબે? એ કે સાહેબે એમ કીધું જીવનમાં શાંતિ જોતી હોય ને તો પોતા માટે સમય કાઢો. તેની ઘરવાળી કે ખાલી પોતા માટે નહીં, વાસણ માટે, લુગડા માટે, ઘર સફાઈ માટે, આના માટે હારોવાર સમય કાઢજો તો જીવનમાં કાયમી માટે શાંતિ રહે. હા, અને હમદર્દ જોયો. આ એક હાડુભાઈ એના હાડુને ફોન કર્યો. એને હાડુને ફોન કરીને કે આમ જો મોટા,
વાસણ રહ્યા ને એ ગરમ પાણીથી ધોજે હો, એ કે ચીકાશ વહી જાહે, એ કે બહુ તકલીફ નહીં પડે ધોવામાં. એક સમદુખ્યો જ બીજા સમદુખિયાનું દુઃખ સમજી શકે. અમારે કાઠિયાવાડી અમારા ભાભલા બહુ અઘરા હોય. આ ભાભો પિયોર અમારી કાઠિયાવાડી શબ્દ છે. આની વ્યાખ્યા કરવી પડે. બીજે જાય તો જે અમુક સમજે નહીં. આ લુગડું જૂનું થાય ને આને ગાભો કહેવાય, અને પુરુષ જૂનો થાય ને એને ભાભો કહેવાય. પણ બેયમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય, અને ભાભો કલર પકડતો જાય. એવો કાઠિયાવાડી ભાભો અમારો રહ્યો ને, એ દવાખાનામાં દાખલ થયો. બાપાને બાટલા ચડાવ્યા એટલે નર્સને પૂછ્યું કે એ ગગી, આ બાટલો શેનો ચડાવ્યો? તો કે મલ્ટીવિટામિનનો. તો કે એનાથી શું થાય? તો કે તમે બધી જાતનું ખોરાક ખાધો હોય ને એવી તમને તાકાત મળે. તો કાઠિયાવાડી ભાભો ઓલી નર્સને કે કામ કર, એક છાશનો બાટલો ચડાવજે હો, ખાધા પછી મને છાશ પીવાની ટેવ. ઓલી નર્સને ગોટે ચડાવી દીધી. હમણાં તો એક છોકરો રહ્યો ને, બજારમાંથી ઘરે આવ્યો ને, તો એના બાપા રહ્યા ને એ ફળિયામાં કંઈક વાંકા વળીને ગોતતા હતા. ખાટલા પાસે ગોતે ને, વાલા ખૂણામાં ગોતે ને, વાં ખૂણામાં ગોતે ને. એટલે આ દીકરાએ કીધું કે બાપુજી શું કરો છો? એ કે હું અહીંયા કે હૂતો તો એ કે બપોરે કે વાહરનો એ કે તો અહીંયા મેં કે ખાટલે એ કે બંડી ટીંગાડી હતી કે હવે બંડી મળતી નથી, જાય ગોતો. તો છોકરાવે ગોતાવી તો બંડી મળીને લઈ. એક છોકરો કે બાપા બંડી રહીને એ કદાચ કૂતરું લઈ ગયું હોય છે. તો ભાભો કે કૂતરું તો લઈ આવ્યું હતું, હવે કૂતરા લઈ આવે એ બંડી ઠપકારે, આને મોંઘવારી મળે. એક બેન એના ઘરવાળાને કે તમે મારું નામ લઈને મને ન બોલાવતા હો. એનો ઘરવાળો કે હવે જમાનો મોડર્ન થઈ ગયું છે, તમે તમારે તારું નામ લઈને મને બોલાવે દે ને, તને વાંધો શું હે? કે તમે મને મારું નામ લઈને બોલાવો ને પછી છોકરાવે મને નામથી બોલાવે. હા, કેમ કે બાળક અને બંદરી જેવું જોવે ને એવું એના મગજમાં ઉતરે. અને બાપુ એની ઘરવાળી નામથી બોલાવે, છોકરાએ પછી મમ્મીને નામથી બોલાવતા હતા. તો એનો ઘરવાળો કે તો મારે હું તને મમ્મી કેવી? પછી તો જે ઘરમાં માથાકૂટ હાઈલી છે. આ એક ભાઈ બહુ કંજૂસ હતા, કંજૂસની પરાકાષ્ઠાઓ. હવે એના છોકરાએ પાછા એવા હોય, લોભી હોય. તો એ ભાઈએ રહ્યા ને રાતના જમવા સમયે ડાઇનિંગ ટેબલ ઉપર એક ચિઠ્ઠી બોર્ડ રાખી દીધું, અને એમાં લખ્યું હતું આજે રાતના જે છોકરાઓ નહીં ખાઈને એને 10-10 રૂપિયા આપવામાં આવશે. તો છોકરાઓ બિચારા 10 રૂપિયાની લાલચમાં ભૂખા પેટે હોઈ ગયા. 10 રૂપિયા લઈ લીધા ને ખાધું નહીં. પછી એને એમ થયું કે સવારે ઉઠીને ભરપેટ નાસ્તો કરશું. સવારે જગ્યા કડકડતી ભૂખ લાગી, ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર પાછું ચિઠ્ઠી પડી હતી, એમાં લખ્યું હતું જેને નાસ્તો કરવો હોય 10-10 રૂપિયા આપે. લોભની પરાકાષ્ઠાઓ. હમણાં તો નિશાળમાં ચાલુ ક્લાસ એક છોકરો હોઈ ગયો, એટલે સાહેબે જગાડ્યો. બેટા પ્રેમથી પહેલાં બોલે, સાહેબ પહેલાં પ્રેમથી બોલે. ઓલો કે હા બોલો સાહેબ. કે આમ જાગ્યો જબકીને. એ કે તું નિશાળે શું કામ આવસ? તો કે વિદ્યા માટે. એમ બેટા, બહુ સરસ વાત છે, વિદ્યા માટે આવસ. તો અત્યારે હુઈ કાં ગયો? તો છોકરો કે સાહેબ આજે વિદ્યા નથી આવી. હવે ઓલો ભણાવવાની વિદ્યા કે બાળકોને બતાવે નહીં. ભાઈ અમારે રાજકોટમાં રેસકોર્સ છે, હમણાં હું મોર્નિંગ વોક કરવા નીકળો. મોર્નિંગ વોક કરતો હતો ને એમાં એક નંગની બાકડા પાસે બેઠો હતો ને બેઠા બેઠા ચોકલેટ ખાતો હતો. એટલે મને વળી કબ ઉતી હુઈ ગઈ. એટલે મેં કીધું બેટા આ ચોકલેટ ન ખવાય, દાંત હળી જાય. તો મને કે મારા દાદા 85 વર્ષ જીવા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના એ તમારી જેમ પારકી પંચાત નહોતા કરતા. આટલું કીધું ત્યાં સુધી વાંધો નહોતો. પછી જે છોકરાએ મને જે કીધું, મને કે આમ જો અંકલ, મને કે ચોકલેટ મારી, હું મારા બાપાનો, આમાં તમારું કાંઈ પ્રદાન ખરું? મેં કીધું નહીં. તો હું ચોકલેટ ખાવામાં તમારા બાપાનું શું જાય? હું મોર્નિંગ વોકમાં નીકળ્યો તો ઇવનિંગ વોક સુધી આવેલો. તેનું નક્કી કર્યું કે અત્યારની પ્રજાને વતાવી નહીં. અને એમાંય સાહેબ અમે કલાકારો, હાસ્ય કલાકારો રહ્યા ને, વક્તાઓ જેટલા હોય ને, અમે બધા ખોપડીના કલાકારો. અમારે ચોપડીમાંથી જોઈને કંઈ બોલવાનું ન હોય, તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય. હવે અહીંયા અમે પ્રોગ્રામ દેતા હોય, બોલતા હોય ને, આગળ કાંઈ હલનચલન થાય કે કંઈક સર્વિસ થાય ને તો વક્તા ડિસ્ટર્બ થઈ જાય. અમારે રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે. હવે એમાં અમારો હાસ્ય દરબાર હતો. હું સંચાલન કરતો હતો, મારી હારે બીજા કલાકારો હતા. હવે પહેલી જ લાઈનમાં એક બેન બેઠા હતા અને એના ખોળામાં એનો છોકરો બેઠો હતો.
અને છોકરો બોલ બોલ કરે એટલે બધા કલાકારો સ્ટેજ ઉપર ડિસ્ટર્બ થઈ ગયા. એટલે મેં એ બેનને કીધું, એ બેન આને ચૂપ કરાવો ને. એ બેને મને જે જવાબ દીધો હે, મને ઈ એમ જ કે મમ્મી આ ચૂપ કરાવીને આ અત્યારની પેઢીઓ અમને હલવાડી દે છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ સરકાર હાલતા ને ચાલતા એમ કે સીધા કરવેરા ને આડા કરવેરા, તો આમાં સીધા કરવેરા કોને કહેવા ને આડા કરવેરા કોને કહેવા? એનો ઘરવાળો કે 1 તારીખે મારો પગાર થાય, એ પગાર તું લઈ લે ને અને સીધા કરવેરા કહેવાય. પછી મારી ગેરહાજરીમાં પાકીટમાંથી તું જે પૈસા કાઢી લેશ ને આને આડા કરવેરા કહેવાય. વિડીયો જોતા જોતા કહો કે અમે સીધા આડા કરવેરાના લપેટમાં આવી ગયા. હા, હમણાં તો એક ડોક્ટર રહ્યા ને એક જણાને કે તમને ખબર હતી કે તમારા નાકની અંદર ગરોળી ગઈ તો તમે ગરોળીને રોઈકી કેમ નહીં? ઓલો દર્દી કે ગરોળી નાકમાં ગઈ ને એની પેલા કે નાકમાં વંદો વયો ગયો તો મને એમ કે ગરોળી વંદાને ખાવા જાય છે અંદર. સાહેબ ક્લિનિકમાંથી બહાર ફરવા વયા ગયો, આવો દર્દી એને ભટકાણો ને. એક બેન એના ઘરવાળાને કે હાંભળું તો કે બોલ ને. કે ઓલા મારા ફુવા નહોતા કે ગામડે વાળા કે હા કે જેને આપણું નક્કી કરાવ્યું હતું. એનો ઘરવાળો કે હા કે એ તો યાદ જ હોય ને આપણું નક્કી કરાવ્યું હતું કે એને એટક આવી ગયો ને ગુજરી ગયો. તો એનો ઘરવાળો કે એને એના સજા તો મળવી જોઈએ ને જે કામ કર્યું હતું. મને બટકાવીને જે ગયો હે. હા, એ કાકા કાઠિયાવાડી કાકા ને કાકી આગ્રા ફરવા ગયા ને આગ્રામાં ભાઈ તાજમહેલ જોવા ગયા અને કાકાએ કાકીને કીધું તાજમહેલ શાહજહાએ મુમતાજની યાદમાં બનાવ્યો. એટલે કાકી કાકાને કે આ શાહજહાએ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાવ્યો, સરસ મજાનું આવું આરસનું બનાવરાવ્યો, તો તમે કે કદાચ હું મરી જાઉં તો તમે શું બનાવશો? તો કાકો કે હું બગીચામાં અને મંદિરમાં બેસવાના આરસના બાકડા. અને મનમાં પછી કાકા એટલું બોલ્યા કે શાંતિથી નિરાતે મારા જેવા જીવી હગે ને શાંતિથી ત્યાં બેહી હગે. જો મરી જા તો આજ બંધાવું ને આજ બનાવું ને મોજથી પછી બેહવું. હમણાં એક જણાને તો ઝાડા થઈ ગયા. હવે ઝાડા એટલા બધા થઈ ગયા ને દવાખાને ગયો અને સાહેબને જેમ કે સાહેબ ઝાડા થઈ ગયા કે ડૉક્ટર સાહેબ કે ભલા માણા કે ઝાડા થઈ ગયા કે લીંબુ શરબત પીતા જાઓ. તો ઓલો કે સાહેબ લીંબુના ભાવ સાંભળીને જ થઈ ગયા અને થઈ જાય એવો હારાનું થઈ જાય. હા, હમણાં સાહેબ રહ્યા ને સાહેબ પ્રયોગ કરતા હતા, વિજ્ઞાનના સાહેબ હતા. એને ટેબલ મંગાવ્યું, ટેબલ ઉપર એક ગ્લાસ રાખ્યો, ગ્લાસની અંદર એસિડ નાખ્યું અને એની અંદર 5 રૂપિયાનો સિક્કો નાખ્યો અને એક નંગને કીધું કે આ 5 રૂપિયાનો સિક્કો રહ્યો એ એસિડની અંદર ઓગળી જાય કે નહીં ઓગળે? તો છોકરો કે સાહેબ એ નહીં ઓગળે. અને એનો જવાબ સાચો પડ્યો. પછી રિસેસ પડી ને પછી ભાઈબંધે પૂછ્યું કે એલા કે તને કેમ ખબર પડી કે 5નો સિક્કો રહ્યો એ એસિડના ગ્લાસમાં ભરેલામાં નાખ્યો એમાં તો નહીં ઓગળે? ઓલો કે સાંભળી કે હાવ હેલું હોય, જો સિક્કો ઓગળી જાય એમ હોત ને તો સાહેબ આપણી પાસેથી સિક્કો માગત કોક પાસેથી. પણ સાહેબે તો પોતાના ખીચામાંથી કાઢીને સિક્કો અંદર નાખ્યો કે નો જ ઓગળે ને, નકર સાહેબ થોડો એનો સિક્કો એની અંદર નાખે. આ હોશિયાર છોકરા સાહેબ અત્યારના તર્કવાળા છે. હમણાં તો એક બેન હે ને એના ઘરવાળાને કે આ શ્રાવણ મહિનો હવે પૂરો થઈ ગયો, હવે તો દાઢી કરાવો. તો ઓલા ઘરવાળાનો મગજ ગયો કે હું દાઢી કરાવું કે ન કરાવું, તને શું વાંધો હોય? કે આ બાજુવાળી સવિતા રહી ને એ પૂછ્યા રાખે મને કે તમારે ત્યાં ઓલા બાબારિયા એ દોરો કરે હે? પછી ઓલો તરત જ દુકાને જઈને ક્લીન સેવ કરાવી આવ્યો. એક ભાઈ રહ્યા ને ઓફિસેથી ઘરે આવ્યા ને તો એની ઘરવાળી એના ઘરવાળે બાંધવા માંડીને સીધું કહેવા માંડી કે કોણ જાણે કે આજ હાવ હવારનો કોનું મોઢું જોવાઈ ગયું હે ને તો હાવ દિવસ ભંગારના પેટનો ગયો હે. તેનો ઘરવાળો કે ઉઠતા વેઠ તું સીધી આરીસા સામે ઊભી રહી હતી. પેલા ભાઈને 108માં પછી લઈ જવા પડ્યા. હાલ અમુક જગ્યાએ હું બોલું ને સમજી વિચારીને બોલવું જોઈએ. એક ભાઈ એની ઘરવાળીને કે આ સાંભળ, તારા પરિવારમાં તારા બાપુજીને, તારી માને, તારી બેનને, તારા બનેવીને કોઈને કાંઈ પણ જાતની શરીરમાં બીમારી હોય, હૃદયની બીમારી હોય, કિડનીની બીમારી હોય, લીવરની બીમારી હોય તો બધું ઓપરેશન કરી દઈશ. હોય કે યુટ્યુબમાં વિડીયો જોઈ જેનું બધું શીખી ગયો હું. એની ઘરવાળી કે તમારામાં બુદ્ધિ છે, યુટ્યુબમાં વિડીયો જોઈને કોઈ દી ઓપરેશન થાય? તેનો ઘરવાળો કે તો તારામાં બુદ્ધિ છે, યુટ્યુબમાં વિડીયો જોઈ જોઈને અમને તું જે રસોઈ બટકાવસ. પછી ઓલાને બહારથી લોજમાંથી ટિફિન મંગાવવું પડ્યું.
અને હજી ટિફિન લોજમાંથી જ આવે. હમણાં તો ટીચરે રગલાને પૂછ્યું કે પિતા એટલે શું? તો રગલો ટીચરને કે જે પિતા હોય એને પિતા કહેવાય, પણ આપણે પી તો આપણને જે ઢીબી નાખે એ પિતા. એક દી ધવલો હવાના પોરમાં મારી પાસે આવ્યો. આવીને મને કે આ દુનિયામાં હસમુખી જાતિ કઈ? મેં કીધું મને ખબર નથી. મેં કીધું તને ખબર છે? મને કે હા. મેં કીધું કઈ જાતિ? મને કે રાક્ષસોની. મને કે ગમે એ બોલે ને પછી તરત જ કરે હા 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 હા. બાકી આપણે બધી રીતના દાંત ન કાઢી શકીએ. વાતે સાચી છે. અને પાછો બહુ ઇન્ટેલિજન્ટ છે. મને કે આમ જોઈ કે આપણી સરકાર બહુ સારી છે હો. મેં કીધું મને ખબર જ છે. મને કે આપણું બધાનું બહુ ધ્યાન રાખે. મને કે ખાંડના ભાવ શું કામ વધ્યા? મેં કીધું શું કામ? મને કે ડાયાબિટીસ ન થાય ને બધાને એટલે. વાત તારી મુદ્દાની. પછી મને કે પેટ્રોલના ભાવ શું કામ વધ્યા? મેં કીધું શું કામ? મને કે માણસ વોકિંગ કરે ને, ચાલે ને, એટલા માટે કે શરીર સ્વસ્થ રહે ને, એટલા માટે કે હે ને પેટ્રોલના ભાવ વધ્યા. અને અમે તમુક જોજો, અમુક લોકોને હે ને આમ જાણવાની એની બહુ ઓલી તાલાવેલી હોય, ખબર ન પડે. અમારે એક જગલો કરીને હે. હવે એક તો એ ચીપી ચીપીને બધું બોલે અને એવું એને બધું જાણવાની ટેવ ને. તમને અહીંયા ખબર બધાને આપણે જો સાચા દેવી દેવતાઓને ભુવાને બધાને આપણે વંદન કરીએ, પણ જ્યાં માતાજીનો માંડવો હાલતો હોય ત્યાં બધા ધૂણતા હોય તમને ખબર એટલે હાકડ મારતા હોય. તો અમારે ગામડેની અમારા બધા ગામ સમૂહ ભેગો કરીને માતાજીનો માંડવો તેડ્યો હતો. અને માંડવાની ખબર પડી ને તો જગલો મને કે ચંદ્રેશભાઈ, મેં કીધું બોલ, તમારે ગામમાં માતાજીનો માંડવો છે તો હું આવી શકું? મેં કીધું આવને. મેં કીધું માતાજીને માંડવામાં દર્શન કરજે, પ્રસાદી લેજે. મેં કીધું તારો બેડો પાર થઈ જાય. અને ભાઈ એ તો પછી બધું ઓબ્ઝર્વેશન કરતો હતો એટલે માતાજીનો માંડવો ચાલુ ન. અને ભાઈ આખું ગામ અમારું કિલકિલાટ કરે હો. તો અમારા ગામના જે ભુવા હતા રે ને તો હાકડ મારતા હતા. તો આ જગલો ન્યા જઈને ભુવાજીને કે જી માતાજી. એટલે ભુવાએ કીધું જય માતાજી. કે તો કે હું મારું? તો કે હા માર. એટલે અમારા ભુવા હતા ને એમ કે એ ભૂવો હોય છે. બધા જે ભુવા આવતા હાકડ મારે તો જગલાએ હાકડ લઈ અને ભુવાને વાહામાં બે દીધીઓ. અને પછી ગામ વાળે પકડીને જગલાને મેં કીધું આને મેં કીધું મારે એ કે તમે એ કે મેં એમને પૂછ્યું પહેલાં કે હું મારું? મેં કીધું મરી ગયા એને એમ કે તું ભૂ હોય તું તને મારવાનું હોય. તો કે હું કંઈ મને મારવા હતું કોઈને થોડું પૂછ્યું કે હું મારું? આખા ગામને ગોટે ચડાવી દીધું. હા. અને અમુકને કંઈ પૂછાય નહીં, એવું લાંબુ કરે, એવું લાંબુ કરે, આપણને લાંબા કરી દે. હમણાં એક જગ્યાએ જતો હતો પ્રોગ્રામ દેવા, ટ્રેનમાં બેઠો હતો તો મારી બાજુમાં એક જણો બેઠો હતો. તો મારી ભૂલ એટલી જ, મેં ખાલી એટલું જ એને પૂછ્યું, ચોમાસાની સિઝન હતી, મેં કીધું તમારા ગામમાં વડીલ વરસાદ કેટલો પડ્યો? તો મને કે કોઈ કાળા અને સીધા લાંબા વાળવાળી મસ્ત મજાના ભમરિયારા કાળા વાળ હોય એવી નમણી નારો હોય અને સૂર્યોદયના સમયે એ બાથરૂમમાંથી નાઈને બહાર નીકળે અને એના માથાની આગળની લટ એના ચહેરા ઉપર આવી ગઈ હોય, એ લટને આમ આઘી કરી અને પોતાની બગલા જેવી ડોકને આમ છટકાવે ને અને એમાં જેટલું પાણી પડે ને એટલો વરસાદ પડ્યો. થઈ ગયા ખાલી કહી દીધું કે બે ચાર છાંટા પડ્યા છે. કેવડું લાંબુ કરે. આમાં અમે લાંબા થઈ જાય પછી નક્કી કર્યું કોઈ કોઈને કંઈ પૂછવું જ નહીં. હા. અને અમને અનુભવ થયો. હા. અમે અમુક જગ્યાએ પ્રોગ્રામ દેવા જઈએ ને અમને એવા લોકો ભટકાય ને પ્રોગ્રામના સ્થળે અમે પહોંચ્યા હોય ને એટલે અમે પાર્ટીને ફોન કરી કે આ એડ્રેસ ક્યાં આવે. એટલે પાર્ટી અમને એવું મીઠું સમજાવે ને કે આમ જો ચંદ્રેશભાઈ તમે 4 રસ્તાથી સીધા આવજો, પછી ડાબા હાથ ઉપર પેલી ને બીજી ને ત્રીજી શેરી આવશે ને ત્યાંથી તમે ડાબી સાઈડ વળી જાજો. ત્યાંથી તમે થોડા આગળ આવશો ને એટલે એક સર્કલ આવશે, સર્કલથી જમણી બાજુ વળી જવાનું છે. જમણી બાજુ વળશો ને એટલે થોડાક આગળ આવશો ને એટલે ડાબા હાથ ઉપર સપના પાન હશે, સપના પાનવાળી શેરીમાં આવશો ને એટલે ત્યાં જ મંડપ નાખેલો છે, ત્યાં જ આપણો કાર્યક્રમ છે. આવું બધી સમજાવે. પ્રોગ્રામ પૂરો થાય એટલે અમારે તો તરત જ ઘર ભેગું થઈ જવાનું હોય. રાતના રસ્તા ખબર હોય નહીં એટલે અમે પૂછીને કે હવે અમારે અહીંથી હાઈવે ઉપર કેવી રીતના જવાય? તો કે આમ સીધા હાઈલા જજો, સીધા મોકલી દેવો અમને ડાયરો. હા. અમારો ભૂરો હે. હા. એમાં હમણાં એને હે ને સાહેબ 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગયો. 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગઈ ને એટલે સાહેબે એને પૂછ્યું કે ભૂરા આ 5 કરોડ રૂપિયાની લોટરી તને લાગી કેવી રીતે? એ કે કાંઈ નહીં કે સાહેબ
5 કરોડ રૂપિયાની મને લોટરી લાગી ને કે આજે કે સવારે ઉઠો એ કે ઘરની બારે નીકળો ને એ કે તો 9 પક્ષી આકાશમાં ઉડતા હતા. એમ કે હા તો 9 પક્ષી આકાશમાં ઉડતા હતા એ કે અને આજે તારીખ કઈ છે? સાહેબ કે 9 તારીખ. એ કે મેં સીધું એ કે ગણી નાખ્યું 90 નંબર ઉપર લોટરી લગાડી દીધી અને મને 5 કરોડની લોટરી લાગી. સાહેબ કે 90 81 થાય. ભૂરો કે બસ આ જ વાંધો, જો તમારા ભેગા ભણેલા ભેગો ગુડાણો હોત ને તો એમ 81 નંબર ઉપર લોટરી લગાડી હોત અને મને લોટરી ન લાગી હોત. પછી સાહેબે માથું ખંજરવા માંડ્યા. હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે આ કહેવત સમજાવો, સાપની પૂંછડી ઉપર પગ મૂકવો. તે નંગ ઊભો થઈને કે પત્નીને પિયર જાતા રોકવી. સાહેબની આંખમાં જળજળિયા આવી ગયા. છોકરાને 3 દિનની રજા આપી કે મોજથી ફળ તમતો પાડે. અગર અમુક જવાબ આપી દે. હા, હમણાં તો એક શેઠ રહ્યા ને એનીને એક નોકર 15 વર્ષથી કામ કર્યો. એટલે શેઠે એને કીધું એલા 15 વર્ષથી તું મારી ત્યાં નોકરી કરસ કે હું મારા ઘરે ત્યાં અહીંયા આવું, અમારી ચેમ્બર જે રહી ત્યાં ઉપર આપણા ઓફિસમાં ત્યાં છે, તું રોજ પગથિયા ચડીને અહીંયા આવ અને પાણીનો ગ્લાસ ભરીને આવસ. 15 વર્ષથી તું મારી સેવા કરસ કે કોઈ દી ગ્લાસની અંદર એક પણ ટીપું પાણીનું ઓછું હોતું નથી હોતું. ગ્લાસ છલોછલ ભરેલો હોય. આટલા બધા તું દાદરા ચડીને આવસ તો પાણી ઢોળાતું નથી તારા કીતે? તારી કેવડી વફાદારી છે. કે આનું કારણ શું કે પાણી નથી ઢોળાતું? તો નોકર કે એમાં શેઠ એવું હોય કે પાણીનો ગ્લાસ આખો છલકાયેલો ભરેલો હોય. હવે આ દાદરા ચડીને આવું તો પાણી ઢોળાય તો જાય, પણ હું એને એક ઘૂંટડો મોઢામાં ભરી રાખું, પછી દાદરા ચડી જાઉં, દાદરા ચડીને પાછો એક ઘૂંટડો એમાં ઠલવી નાખું. હવે 15 વર્ષથી શેઠને ઓલો હેઠું પાણી પાતો હતો. શેઠે પછી રજા આપી દીધી ઓલાને, અને ઘરેથી પછી હવે બોટલ લઈને શેઠ નોકરી આવે. અને અમુક લોકો એવી વાત કહી જાય ને, ધોલો એક દી મારી પાસે આવ્યો, મને કે આમ જો આપણા તહેવારો બધા રહ્યા ને લાભદાયી છે. એટલે મેં કીધું આપણા તહેવારો તો મેં કીધું આપણા વડીલો શાસ્ત્રોમાં બધા પ્રોપર લખે. મને એમ નહીં અત્યારના કે લાભદાયી છે. મેં કીધું શું લાભદાયી છે? મને કે મકર સંક્રાંતિનો ફાયદો થાય. મેં કીધું મકર સંક્રાંતિનો આ મેં કીધું આ પતંગો દોરાન ચીકીને બધું વેચતા હોય માણસો, પછી પૂન કરતા હોય ગાયોને ઘાસ ને બધું, એટલે મેં કીધું એમાં ફાયદો થાય. મેં કીધું મને કે એમ નહીં શારીરિક ફાયદો થાય. મેં કીધું એમાં શારીરિક ફાયદો શું થાય? મને કે આખું વરસ ડોકી નીચી કરી અને સ્માર્ટફોન આપણે વાપરતા હોય, મકર સંક્રાંતિ એક જ દિવસ એવો છે ડોકી સીધી કરવા માટે. મેં કીધું ધવલા તારી વાત સાચી હો. હમણાં તો હે ને સાહેબે છોકરાઓને પૂછ્યું કે અઘરામાં અઘરો પ્રયોગ કયો? તો વાહિલી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો ને સાહેબને કે સાહેબ જુલાબની અને ઊંઘની ગોળી 2 હારે લેવી. હું તમે હોઈ હગો કે હું તમે જઈ હગો. અઘરામાં અઘરો પ્રયોગો. હા, એક જણો વાત કરતો તેના ભાઈબંધને કે મારા બાપુજી રહ્યા ને કે સ્ટીમર હલાવે હોય કે દરિયામાં, કે આમથી આમ સ્ટીમર લઈ જાય ને આમથી આમ સ્ટીમર લઈ જાય અને આખો દી સ્ટીમર લઈને કે દરિયામાં જ હોય કે અને છેલ્લે હે ને કે દરિયામાં પથારી કરીને હુઈ જાય. તો બીજો કહેલાય કે મારા બાપુજી તો પથારીમાં દરિયો કરે. હું ત્યાંથી ઊભો થઈને આયલો ગયો, મેં મારો મગજ ફેરવી નાખશે 2 જણા ભેગા થઈને. હા, હમણાં તો હે ને પ્રિન્સિપાલે છોકરાઓને પૂછ્યું કે તાજમહેલ ક્યાં છે? એટલે બધા છોકરાઓ કે આગ્રામાં. સાહેબ કે ખોટી વાત, તાજમહેલ ઉપલેટામાં હે. ભાઈ રિસર્ચ પડ્યો એટલે બધા છોકરાઓ અંદર વાત કરી કે સાહેબનો મગજ ફરી ગયો હે કે તાજમહેલ તો આગ્રામાં ને ઉપલેટામાં કે. એટલે બધા બાળકો એના વાલીઓને ઘરે વાત કરી. તો બધા છોકરાઓના વાલીઓ ભેગા થી આવીને પ્રિન્સિપાલને કે તમે ભણાવો છો કે તાજમહેલ રે ઉપલેટામાં હે આગ્રામાં હે, કે છોકરાઓને ખોટું હું કામ ભણાવો હો? તો પ્રિન્સિપાલ કે જ્યાં સુધી તમે બધે તમારા બાળકોની ફી નહીં ભરો ને ત્યાં સુધી તાજમહેલ ઉપલેટામાં જ રહે. સાચું ભણાવવામાં ત્યાં સુધી નહીં આવે. હમણાં તો સાહેબે અમારા ઓલા ભૂરાને પૂછ્યું કે ભૂરા ક્યાં હાબુથી તું નાસ? તો ભૂરો કે ડક્સ. સાહેબ કેલા ડક્સ નો હોય લક્ષ હોય. તો કે નાના સાહેબ ડક્સથી જ નાવું હું. તો કે કાંઈ કે એ કે ડવ રહ્યો ને એ પતી ગયો, એનું છીપરું રહ્યું ને લક્ષમાં ચોંટાડી દીધું હે. 2 હાબુ ભેગા કરીને આપણે વાપર્યો. હા સાહેબ, આપણા ગુજરાત જો ભૂકા કાઢી નાખે એવા છે. અને આપણી પાછી બધાની તકલીફ શું ખબર હે? આપણે નાના હોય ને ત્યારે આપણી માં એમ કે ઓય વાયડીનો થામા, પછી આપણા લગ્ન કરાવી દે, પછી આપણી માં પાછી કે એલા ઓય બાયડીનો થામા.
એટલે આપણા નસીબમાં તો આપણને બધા ગગલાવી નાખી કોઈ દી જાતું જ નથી. નાના હોય ત્યારે ગગલાવે, પૈણી જાય પછી એ ગગલાવે, બેઠા થાય તો છોકરાઓ ગગલાવે. અને સાહેબ આ કોરોના આવ્યો તો ખબર હે ને, ત્યારે ગામડાના દાદા ખોટા હુજવાળા હોય. મને કે આમ તો જોઈ કે ઘોર કડ્યું ગો. મેં કીધું કાં દાદા? મને કે રસ ખાવાની સિઝનમાં રસી લેવી પડે છે. અને હાજુ કા બધાએ રસી લીધી હતી હો. હા, હમણાં એક દી મેં ધવલાને ફોન કર્યો. મેં કીધું ધવલા શું હાલે? અરે મને કે કાંઈ નહીં કે ફોટા જોઉં. મેં કીધું ફોટા જોવસ? મેં કીધું સમજાણું નહીં. મને કે આજે કે છાપાવાળો રહ્યો ને કે દિવ્ય ભાસ્કરની બદલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાખી ગયો. વાંચતા તો આવડે નહીં કે એટલે ફોટા જોયા રાખું. ઇંગ્લિશ તો ખાલી આપણને કે પીવામાં ફાવે. વાત એ હાજી હો, મોટા ભાગના ઇંગ્લિશ પીવામાં જ ફાવતું હોય છે. હા, અને અત્યારે જમાનો બદલાઈ ગયો છે. હવે આવા માણસો થઈ ગયા ને મેં દાદાને પૂછ્યું, મેં કીધું દાદા પહેલાંનો જમાનો અને અત્યારનો જમાનો, આ બે જમાનામાં ફેર શું? દાદાએ મને જે જવાબ દીધો, મને કે પહેલાંનો જમાનો હતો ને ત્યારે છોકરી લઈને ભાગી જતા, અત્યારે લોન લઈને ભાગે છે. દાદાની વાત એ સાચી છે. હમણાં તો એક જણો દવાખાને ગયો ને, એટલે સાહેબે દવા લખી દીધી. એટલે દર્દીએ પૂછ્યું કે સાહેબ આ દવા લેવાની કેવી રીતે? સાહેબ કે રોકડેથી મળી ગયા કે તારું ખાતું નહીં હાલે. હા, અને આમ જો આ જેટલા વિડીયો જોવો હો ને, તમને કદાચ કોઈ ગમતું હોય ને તો એની પોસ્ટમાં ખાલી વાવ એમ્બ્યુલન્સની જેમ નહીં કરવાનું, સીધું કહી દેવાનું. અને કરે એમાં બીજા કોઈક આવીને કહી જાય અને તમે વાવ કરતા રહેતા જાઓ. હા, અને નવા વર્ષમાં આવો બધાને શુભેચ્છા આપું છું કે આવનાર વર્ષ તમારું ઘર સારું ચાલે અને તમારું ઘરમાં સારું ચાલે. આ માત્ર ને માત્ર પૈણેલા ભાઈઓ માટે છે. વિડીયો જોતા જોતા અડધા મોજમાં આવી ગયો ત્યાં કે ભાઈ તમારા આશીર્વાદ ફળી જાય. અને ઘણા બહેનો રહ્યા ને એ પાછા કહેતા હોય કે અમારે તો ઈ રહ્યા ને એ તો એને તો કાંઈ પીવાની ટેવ જ નથી, પણ એના બધા મિત્રો રહ્યા ને એ જ બધા નાલાયક છે. હવે એ બેનને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે? બધાને બગાડવા વાળો જ નંગ ગુડાણો છે. હા, હમણાં તો એક ભાઈ રહ્યા ને એની હાહુને કહેતા હતા, ફરિયાદ કરતા હતા હો. એ કે તમારી દીકરીમાં તો લાખ ખામી હે, લાખ. તો હાહુ હળવેકથી કીધું એ કે અમને ખબર જ છે કે તઈ તો તું ગુડાણો, મેં તેને તો હારો ન મેળ્યો. પછી જમાઈ કાંઈ બોલ્યો ને એમનો ભયો ગયો નથી. હા, હમણાં એક દી મેં ધવલાને હવાના પોરમાં ફોન કર્યો. મેં કીધું બધા મિત્રો ભેગા થયા, મેં પેલી ડ્રિંક ધવલાને મારી. મેં કીધું શું કરસ? મને કે કડવા ચોથના વ્રતના દિવસે જે ચાયણીમાં મારી ઘરવાળી મારું મોઢું જોતી ને એ ચાયણીથી ઘઉં ચારું છું. હારા ઘઉં ચારતા થઈ ગયા છે. હા, અમે કલાકારો ગયા ને, અમે બધા સાહિત્યના એના શોખીન હોય. અત્યારના આ જમાનો બદલાઈ ગયો એટલે માણસો ઘણા બધા શેર શાયરી કવિતા નાની નાની વાતો કરતા હોય. તો હમણાં રેસકોર્સમાં હું વોકિંગ કરતો હતો ને તો એક બાકડે બેઠો હતો ને, તો એટલે આમ મોજથી હું બાજુમાંથી નીકળો ને સીધું એને બોલ્યું કિસીને ક્યાં ખૂબ કહા હે. એટલે મેં કીધું વાહ. મેં કીધું બોલ આગળ બોલ. મેં કીધું કિસીને ક્યાં ખૂબ કહા હે. મેં કીધું આગળ તો કે મને નથી ખબર કે કોણે શું કીધું હે. મેં કીધું તો મરી ગયા મને તો ગોટા ચડાવમાં. એક બેન રહ્યા ને એક દુકાનદારને કે આમ જો ભાવ રહ્યો ને એ હરખો લગાડજો. એ કે હર વખતે કે તમારી દુકાનેથી જ અહીંથી જ લઈ જાઉં હું. તો દુકાનદાર કે બેન ભગવાનનો કંઈક ડર રાખો, દુકાન હજી આજે જ ખોઈલી છે. હા, યા ભાવ ઉતારવાની વેપારીને રહ્યા ને બેનો જ ગોટે ચડાવી દે. મને એક જણો કે ગુજરાતીની વ્યાખ્યા શું અત્યારના મોડર્ન જમાનામાં? મેં કીધું હાવ હેલો. ઘરે હોય ને ત્યારે મેં કીધું પીઝા મગાવે અને ઘરની બહાર ક્યાંક જાય તો હારી થેપલા લઈ જાય. આપણે ટ્રાવેલિંગમાં જાય તો ગુજરાતીઓ એટલે થેલામાંથી થેપલા નીકળે. હમણાં તો બે ભાઈબંધ વાત કરતા હતા. એક ભાઈબંધ એના ભાઈબંધને કહે કે એલા તને કોઈ છોકરી આમ ફ્લાઇંગ કિસ આપે તો કેવું લાગે? તો લો કે મને નફરત છે એવી આળસુ છોકરીથી, કંઈ ફ્લાઇંગ કિસ થોડી અપાય? આ વીટનો પ્રકાર હતા. અને અમુક જો ટીખડી હોય બધાય, અમુક જે રહે ને અમુક ટોળકી એવી રહી ને, અમુક ઓલી રીધી સીધી બધી રહી ને, અમુક સોસાયટીમાં નાકે બેઠી હોય, અમુક બગીચે બાકડામાં બેઠી હોય, અમુક ચોરે બેઠી હોય,
અમુક હાઈવે ઉપર પછી રોડની પાડીએ બેઠી હોય અને એ પાછા જવાબે બધાને એવા અઘરા અઘરા દેતા હોય. હમણાં 5-6 છોકરા આવા ટીડખીવાળાનું એક ટોળું બેઠું હતું, એમાં એક જણો ત્યાંથી આવ્યો ને એટલે એને ખાલી એટલું જ કીધું કે એલા અહીંથી એક વાંદરાનું ટોળું જાતા તમે કોઈ જોયું? તો એક જણો કે કેમ, તું એમાંથી નોખો પડી ગયો હો? આવી હડી ઘણા કરી નાખે. આ એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે હું એક સરસ મજાનો હે ને કે વાંદરો કે ઘરે લઈ આવું. એની ઘરવાળી કે નહીં. અવડા કે કાં? તો કે એક જ ઘરમાં 2 વાંદરા થોડા રખાય, બાંધે નહીં એને બાંધે હો. આ ધવલો મારી પાસે આવ્યો, મને કે નાના પાટેકરના લગ્ન થઈ ગયા ને મને કે એને એની કંકોત્રીમાં શું લખાયું હતું ખબર હે તને? મને કે આપણે અહીંયા બધા ટવકો લખાવે, મારા મામાના લગ્નમાં જલું લાવજો, મારા તાતાના લગ્નમાં જલું લાવજો, આવું બધું હોય. તો નાના પાટેકરે એના લગ્નની કંકોત્રીમાં શું લખાયું હોય છે? મેં કીધું મને ખબર નથી. મેં કીધું તને ખબર હે? મને કે હા. મને કે નાના પાટેકરે એની લગ્નની કંકોત્રીમાં લખાયું હતું, આ ગયે સબ મેરી મોત કા તમાશા દેખને. ધવલાની બુદ્ધિને દાદ દેવી પડે હો. એક જણો એના ભાઈબંધને કે સિમલા જોરદાર જગ્યા હે હો, સિમલાના લીધે મને હે ને મારા જીવનમાં 8 દિવસની શાંતિ મળી હતી. એટલે ઓલો કે કેલા સિમલા ફરવા જેવું હોય, તું ક્યારે ગયો તો? કે હું નહોતો ગયો, મારી ઘરવાળી ગઈ હતી. ઈ ત્યાં 8 દિવસ રહીને એટલે મારે જલસા હતા. હમણાં તો એક ભાઈ રહ્યા ને ઓફિસેથી ઘરે આવ્યા અને એની ઘરવાળી આરામથી સોફા ઉપર બેઠા બેઠા હે ને ટીવી જોતી હતી હો. તેના ઘરવાળાએ ઓલીને ગગલાવી નાખી, હજી સુધી ખાવાનું હું કામ નથી બનાવ્યું? એની ઘરવાળી એકદમ પ્રેમથી બોલી, કેમ? વાસણ ધોવાની એટલી બધી ઉતાવળ હે? લાલ ચોળ થઈ ગયો. અને સાહેબ અત્યારે આ બધા મોબાઈલ સ્માર્ટફોન આવી ગયા, આ તમે બધી ટ્રેનમાં બસની ટિકિટો બધી આપણે મોબાઈલમાં બુક કરી નાખતા. પહેલાં સાહેબ આવું હતું ને એટલા પૈસા નહોતા હો. આપણા મા બાપને આપણા દાદાને ને એ બધાને પૂછજો, બસ સ્ટેન્ડે જતા ત્યારે એસટી બસ લક્ઝરી તો ભાગ્યે જ જોવા મળતી. હવે એસટીની બસો આવતી, એસટીની બસમાં એક્સપ્રેસ અને લોકલ બે આવે. લોકલ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય, સોરી એટલે લોકલ રહીને એ કાળા કલરના બોર્ડવાળી હોય અને એક્સપ્રેસ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય. તો બસ સ્ટેન્ડે બધાય માણસો ઊભા હોય ને પછી રાહ જોતા હોય બસની કે હમણાં લોકલ બસ આવશે, હમણાં લોકલ બસ આવશે. અને એમાં એક્સપ્રેસ બસ આવે ને એટલે આ બધાના મોઢા લાલ થઈ જાય હો, બસના પાટિયા જેવા. તો એમાં બધા લોકલ બસની રાહ જોતા હતા. એક્સપ્રેસ આવીને ઊભી રહી ગઈ હતી, લોકલ બસ હજી આવી નહોતી. બધાએ લાઇનમાં રાહ જોતા હતા. એક ભિખારી આવ્યો, બધાએ પાસેથી 2 રૂપિયા ઉઘરાવીને મારો બેટો એક્સપ્રેસમાં બેસીને વયો ગયો. અને મોંઘવારી નડે, ગામના પૈસે ફરવું છે. હમણાં તો હે ને આપણો એક શેરનો કાગડો રહ્યો ને ગામડે ગયો ને તો ગામડાના કાગડાને કહે કે હું અહીંયા વગડામાં ભયડા રહ્યો હો, આ કઈ જિંદગી કહેવાય? આ નકરા તડકા અને આમાં કઈ વ્યવસ્થા નહીં, સુવિધા નહીં. કે હાલી કે શહેરમાં આવી કે જલસા કરાવું કે મોજ આવી જાય તને રહેવાની. તો ગામડાનો કાગડો કે નહીં હોય કે કાલથી મારે કામ હે કે અહીંયા તારે શું કામ? કે કાલથી શ્રાદ્ધ ચાલુ થાય છે. અરે કે અહીંયા કે હું મજા આવે કે અહીંના શ્રાદ્ધમાં કે અહીંયા તો હજી કે ઓલી ખીરના લોંદા જુલારે ને શ્રાદ્ધમાં હાલતું ને આ શહેરમાં જમાવટ હોય, બરફી ને ગુલાબજાંબુ ને રસમલાઈ ને અહીંયા તો હજી કે ખીરના લોંદાને કાં કરે કે તું મોટા કે શહેરમાં આવતો ખરા કે અને આમ કે શ્રાદ્ધ પૂરા થાય કે નવરાત્રિ જોઈ કે અરે તું શહેરની નવરાત્રિ તો જો એવા મોટા મોટા ડિસ્કો દાંડિયા થતા હોય ને મોટા મોટા સાઉન્ડ ને હારા કલાકારો. બાકી અહીંયા તો જે મુકલો જ ગવડાવતો હોય છે ને ગરબીમાં. મારા બેટા પોતાની રીતના બધી ગોઠવી દે કે અહીંયા આમ છે ને આમ છે. અને શ્રાદ્ધ પૂરા થાય એટલે કાગડા બધાય વયા જાય. પછી 9 દિવસ સુધી રોજે રોજ રંગબેરંગી ચકલિયું જોવાવાળાને એટલી વિનંતી કે તમારા ઘરની સમડીની નજરમાં ન ચડતા, નહીં તો તમને કુકડો બનાવી દે હે. ધવલો એક દી મને કે સાંભળ કે કોકના મગજનું દહીં કરવું હોય તો શું કરાય? મેં કીધું મને ખબર નથી. મને કે હું તને આઈડિયા આપું. મેં કીધું શું કરાય? મને કે કાંઈ નહીં, વોટ્સઅપમાં એને 7-8 મેસેજ કરી નાખવાના અને પછી ડિલેટ મારી દેવાના. પછી જોઈ કે સામેવાળાના મગજનું દહીં થાય કે હું લખ્યું હોય છે ને હું હોય છે ને આપણે પૂછપૂછ કર્યા રાખે હો. અને હારે એમને ગોટે ચડાવી દે ભાઈ આપણને. હા,
હમણાં તો પાછા ડૉક્ટરો આપણને સાચી સલાહ દેતા હોય, પણ અમુક લોકો મારા બેટા રહે ને ઊંધું જ સમજે અને ઊંધું જ લે. હમણાં ડૉક્ટર જેવા રગલો ગયો, રગલાની તબિયત સારી રહેતી નહીં. અત્યારના તમે જો આ નાની ઉંમરમાં એટકો આવી જાય, માણસો એટલા બધા ટેન્શન લે, દાંત કાઢતા નથી. હા તો ડૉક્ટર સાહેબ રગલાને કે રગલા આ દિલ ખોલીને દાંત કાઢવા જોઈ. તો રગલો કે મેં તો અત્યાર સુધી મોઢેથી દાંત કાઢતા માણસો જોયા હે. સાહેબનું બીપી વધારી દીધું હો રગલાએ. આ બે હમણાં ભિખારીઓ વાત કરતા હતા. એ કે આ બધું ઓનલાઈન થયું ને કે નુકસાની બહુ આવી ગઈ. તો કે નુકસાની એમાં તને ને આપણે ધંધામાં તો ક્યારે કાંઈ ને આમ જો ને એ કે હવે તો કે બધું જીપે ને બધું ઓનલાઈન પેમેન્ટ થાય ને તો રોડ ઉપર રખડતા રૂપિયાના સિક્કા નથી મળતા. મારો ભાઈબંધ હે ધવલો, ગજબની નોટ. એક દી મને આવીને કે આ પૈણેલી બાયું ગજબની હે હો. મેં કીધું બધી ગજબની હોય. મેં કીધું થયું હું? મને કે પૈણેલી બાયું રહીને એ વ્રત કરી અને પતિને મરવા ન દે અને પાછી હૈખે જીવાય ન દે. મને કે વ્રતના દિવસે વડને દોરા બાંધશે અને રાતે ઘરે જઈને પતિ સામું દોરા કાઢશે. આ ટીવીમાં જોતા જોતા ભાઈ કે સાચી વાત, સાચી વાત. અને આમ જો 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આવડે ને તો જ ભાષા બોલાય. એક ભાઈ રહ્યા ને એને એમ થયું કે મારી ઘરવાળી અરે હિન્દીમાં વાત કરું, તેને હિન્દીમાં મેસેજ કર્યો, ગુડ મોર્નિંગ પ્રિયતમા લખવા ગયો, લખાઈ ગયું ગુડ મોર્નિંગ પ્રેતાત્મા. પછી ભાઈને દવાખાનામાં રાખવા પડ્યા. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ બીજાના છોકરાને સંભાળવાને એ બહુ અઘરા હો. એના ઘરવાળો કે સાચી વાત છે, પણ તું ક્યાં બીજાના છોકરાને સંભાળસ? તો કે કાં? એ કે હું મારી હાહુના છોકરાને સંભાળું હું. બેનોની બુદ્ધિને પહોંચાઈ નહીં હો. આ એક બેન રહ્યા ને એને એની વહુને ફોન કર્યો, વહુ ક્યાંક બહાર રખડવા વહી ગઈ છે. વહુને ફોન કરીને કે વહુ આ જલ્દી ઘરે આવી જા, છોકરો રહેતો નથી. વહુ એ માથાની, એ કે મારો કે તમારો? ભૂગા કાઢી નાખ્યો અત્યારે, એવી બાયું થાય છે. એક બેન એના ઘરવાળાને કે તમારા વાળ તો જો ખેતરમાં કે ઘાસ નો ઉગ્યું હોય, એ કે એવા હે. એનો ઘરવાળો કે તઈ કે પાડી ક્યારની આટા મારે હે. પછી ઓલા ભાઈને માથામાં વાળ નો રે ને એવી હાલત ઓલા બેને કરી દીધી. અને પુરુષો રહ્યા ને એ હાવ ભોળા સ્વભાવના. એક જણાનો એક હાથ ભાંગી ગયો, દવાખાને ગયો ને એટલે એનો વારો લાઈનમાં છે બેઠો તો તા એક જણો આવ્યો એની બાજુમાં બેઠો, એના 2 હાથ ભાંગેલા હતા. એટલે આ એક હાથ ભાંગલો હતો ને એને ઓલા 2 હાથ ભાંગલાને એટલું જ ખાલી કીધું કે એલા તારે 2 પત્ની છે? મારે એક છે, મારો એક ભાંગી નાખ્યો, આ તું 2 ભંગવીને આવ્યો હો. હા, મને અમેરિકા વાળો એક જણ હમણાં ભેગો થઈ ગયો. અહીંયા એનઆરઆઈના પ્રોગ્રામમાં હતો મારો, લગ્નના ફંક્શનમાં. તો એના અમેરિકાનો ગેસ્ટ આવ્યો હતો. તો પછી સાહિત્યની હાસ્યની બધી વાત કરીને તો અમેરિકાવાળો મને આવીને કે આ તમે લોકો કે ઓળખા વગર કે લગ્ન કેમ કરી લ્યો? પછી મેં એને એટલું જ કીધું કે ઓળખી જાય પછી લગ્ન કરી થોડા. હા, એક મારે જાણીતા ભેગા થઈ ગયા. મને કે મોટા દીકરાનું નક્કી કર્યું હો. મેં કીધું બહુ સારી વાત છે. મેં કીધું હગા કેવા? મને કે આપણા જેવા. મેં કીધું તો એ કર્યું ઓળખાય નહીં હો. હા, અને સાહેબ લગ્ન પછી સૌથી પહેલા આપણો સંબંધ કોની હારે બગડે ખબર હે? જેને આપણું નક્કી કરાવ્યું હોય. સૌથી પહેલા એની હારે કટ લાગે હો. રવિવારે એક જણાને રજા હતી ને તો સોફા ઉપર મસ્ત મજાનો બેઠો હતો અને અત્યારે વર્લ્ડ કપ હાલે મેચ જોતો હતો. એવો સરસ મજાનો મેચ જોતો હતો ને એમાં એની ઘરવાળી તૈયાર થઈ અને ક્યારની મોબાઈલમાં સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, મોબાઈલનો કાચ સાફ કરે કેમેરાનો. તો એનો ઘરવાળો એટલું બોલ્યો કે એક વખત મોઢું ટ્રાય કરી જો ને સાફ કરી દે. ઓલી બાએ છૂટો મોબાઈલ માર્યો, અડધો મેચ મૂકીને અને ઓલાને દવાખાના ભેતો કર્યો. એક બેન એના ઘરવાળાને ફોન કર્યો અને ઘરવાળો પાવરફુલ ગરાગીમાં હતો. દુકાને એટલા બધા કસ્ટમર હતા ને એટલે એની ઘરવાળી ક્યાં છો તમે એ કે. અને ઓલાનો મગજ ગયો. એક તો કે ગરાગીનો ટાઈમ એને અહીંયા ફોન કરે છે કે દુકાને જો ને બીજે ક્યાં હોય, હું ફોન કર્યો. એ કે કાંઈ નહીં, બાજુવાળી મમતા ભાગી ગઈ ને સીધો શોખ નાખી દો.
ડાયરો કે ડાયરો, એમાં ઘણાના ઘર ભાંગી જાય છે. કોરોના હતો ને એટલે પછી તો બધા વેક્સિન પેલો ડોઝ ને બીજો ડોઝ લેવાનું આવ્યું. તો એમાં એક ભાઈ રહ્યા ને વેક્સિનનો ડોઝ લઈ અને ઘરે આવ્યો ને એટલે એની ઘરવાળી કે વેક્સિન લઈ આવ્યા? તો લો કે હા, એ કે લેતો આવ્યો ને. એ કે તો કાંઈ થયું? તો લો કે ના, એ કે નર્સે કે એવી રીતના વેક્સિન મારીને કાંઈ ખબર જ ન પડી. અને આ બાઈનો મગજ ગયો કે બીજાની બાયું કે હોયું ખૂંચાડી દે ને તોય કાંઈ નથી થતું, અને અમારા તો તમને વેણેય વાગે છે. એમ જો કેમ કે સાહેબ દરેક પૈણેલા પુરુષ રહ્યા ને એના હૃદયમાં જેઠાલાલ હોય, બબીતા ઉપર જ નજર હોય. હા, એક જગ્યાએ તો હમણાં ગયો ને તો તમને ખબર ને આપણે બધે ખટારામાં ક્યાંક લખેલું હોય ને અમુક દિવાલોમાં લખેલું હોય, તો એક જગ્યાએ ત્યાં મોલની દિવાલમાં લખેલું હતું, એટલું જ ખાલી લખ્યું હતું કે લગ્ન કર્યા પછી એવું લાગે છે કે લગ્ન કરવામાં થોડીક ઉતાવળ કરી લીધી. આ જેટલા પુરુષો વાંચતા હતા ને એ બધા એ વાક્ય રહ્યું ને પોતાની ઉપર જ લઈ લેતા હતા. કેમ કે બધાને એમ જ થાય કે થોડીક ઉતાવળ થઈ ગઈ. એક ભાઈને ઓફિસમાં કંઈક મોટી મિટિંગ ગઈ છે, બહારના વેપારીઓને બધા આવવાના આવી છે, એટલે ઉતાવળમાં તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો, ઓફિસે પહોંચ્યો, મિટિંગ રૂમમાં પહોંચી ગયો, મિટિંગ શરૂ થઈ ગઈ અને એનું લેપટોપ ઘરે રહી ગયું. હવે અગત્યના ડેટા ને બધું લેપટોપમાં હતું, એટલે ઘરવાળીને ફોન કર્યો, ઘરવાળીએ ફોન ઉપાડ્યો. આવડા કે મારું લેપટોપ ત્યાં રહી ગયું હોય કે લેપટોપ ફટાફટ ખોલ. એની ઘરવાળીએ લેપટોપ ખોલ્યું, પછી આવડા કે લેપટોપ ચાલુ કર, ઓલીએ ચાલુ કર્યું કે જેમાં કે બહાર હે ને કે પેલું ફોલ્ડર રહેશે કે ફોલ્ડર ખોલ. ઓલી બાએ ફોલ્ડર ખોલ્યું, પછી આ કીધું કે એમાં ઉપર શું દેખાય છે? તો ઓલી કે પંખો. તો આવડા કે અભાણ કે લટકીને મરી જા. હવે ઓલો ફોલ્ડરમાં ઉપર જોવાનું કે એની ઘરવાળી સીધું ઉપર જોયું, ત્યાં તો છતમાં પંખો લટકાતો હોય. હા, સાહેબ રહ્યા ને હમણાં સાહેબે છોકરાને પૂછ્યું કે ચા પતિ અને પતિ આ બેમાં શું સમાનતા? તો એક નંગ ઊભો થઈને કે સાહેબ, ચા પતિ અને પતિ બેયના નસીબમાં ઉકળવાનું છે, અને એ પણ એક સ્ત્રીના હાથે. તો સાહેબની આંખમાં જર્જરી આવી ગયા. ઓલાને અડધી કલાક વહેલો છોડી દીધો કે તો સાચું કીધું. અને આ બધા રહ્યા ને એને કે લગ્ન જીવન હેલું હેવો, આપણે માનીને એટલું લગ્ન જીવન ભાઈ પાછું હેલું નથી. કેમ કે હાડો આવે ને ત્યારે પ્રેમ દેખાડવો પડે, અને હાડી ઘરે આવે ને ત્યારે પ્રેમ છુપાવવો પડે. અડધા વિડીયો જોતા જોતા મનમાં મલકાઈ છે કે ગઢવીભાઈ મનની વાત જાણી ગયા. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી હાલતા એના પિયરે જાય, એટલે આવડા ગમે ત્યારે તેડવા જાય. હવે જોગાનું જોગ બને એવું, આવડા જ્યારે તેડવા જાય ને ત્યારે એ લાલ કલરનું ટી શર્ટ પહેરતો ને હર વખતે એ જ ટી શર્ટ પહેરેલું હોય. એટલે એની હાહુને મગજ ગયો કે જમાઈ રાત તમારી પાસે કપડાં એ કોઈ નથી, જ્યારે મારી દીકરીને અહીંયા તેડવા આવો હો આ એક ને એક લાલ કલરનું ટી શર્ટ પહેરીને જ હાઈલા આવો હો. જમાઈ એ માથાનો એ કે તમે હર વખતે કે એકની એક છોકરીને જ હું કામ મોકલો હો? તમારે 3 દીકરીઓ હે. પછી હાઉએ નક્કી કર્યું કે આને કંઈ સલાહ જ ન દેવી. એક બેન રહ્યા ને એનો ઘરવાળો હાવ નિરાતે બેઠો હતો, અને એમાં ઓલી બાજુમાં આવીને એટલે જડીક તો મૂંઝાણો. આમ જો પતિ બેઠો ને અચાનક ઘરવાળી બાજુમાં આવીને બેહે ને એટલે હારા મૂંઝાઈ જાય હો. હા, એટલે એની ઘરવાળી કે સાંભળું, એટલે ઓલો કે આટલા વર્ષથી તો સાંભળું છું. તો કે એમ નહીં, આપણા લગ્નને 5 વર્ષ પૂરા થાય. તો અવડો કે તો હવે ચૂંટણી આવશે કે સરકાર ઈને ઈ રહે, એટલે તાત્કાલિક દવાખાના ભેગો કરવો પડ્યો. આમાં તો એક વખત સિક્કો લાગી ગયો ને ભાઈ, ઠેઠ સુધી ભોગવવાનું છે. ધવલો એક દી આવ્યો મારી પાસે, મને કે ઓલી ટીવીમાં સિરિયલ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મેં કીધું ભાઈ બહુ ફેમસ છે. મને કે એમાં એ કે બધાય ઘર ખુશખુશાલ શું કામ હે? મેં કીધું મને ખબર નથી. મને કે એકોય ઘરમાં હાહુ જ નથી. હાહુ હોય તો ઘરમાં ઝઘડા થઈને વાતે સાચી હો, એકોયના ઘરમાં હાહુ નથી દેખાઈ. હમણાં એક ભાઈના લગ્ન થઈ ગયા ને, અને વહુ પાછી મોડર્ન જમાનાની. એટલે ભાઈ તો લગ્ન થઈ ગયા ને પછી 2-4 દી બધે પગે લાગવાનું બધું પૂરું કરી નોકરી વયો ગયો. એમાં એની ઘરવાળી રહીને એ તૈયાર થઈને ક્યાંક બહાર જાતી હતી. તો હાહુ કે વહુ બેટા આ તૈયાર થઈને ક્યાં બારે જાસ? તો વહુ કે હું તો પાર્ટીમાં જાઉં છું. તો હાહુ કે વહુ બેટા આપણા ઘરમાં આવું ન હાલે હો, પાર્ટી. તો વહુ કે એટલે તો કે બારે જાઉં પાર્ટી કરવા. આ એકો હિસાબે ન પહોંચાયો. હા, અને અત્યારે દુઃખીમાં દુઃખી સ્ત્રીઓ કોણ હે ખબર હે? જે બાયું
45થી ઉપરની રહીને 45થી 60-65 વચ્ચેની બધી દુઃખી. કેમ કે એ જ્યારે પૈણીને આવી ને ત્યારે હાહુઓનો જમાનો હતો, માથા ભાઈરે હાહુઓ. અને એના પછી લગ્ન થઈ ગયા છોકરા થયા, પછી અત્યારે હાહુ બધી બની, તો અત્યારે વહુનો જમાનો છે, 5G નેટ વાળી. હાહુની બોલતી બંધ કરી દેવો એવો સાહેબ અત્યારે જમાનો છે. હમણાં તો રહ્યા ને નવરાત્રી પૂરી થઈને એટલે 9 દિવસ એક માજી રહ્યા ને રોજ માતાજીને પ્રાર્થના કરે કે હે માતાજી, મારી વહુ રહીને એને એટલી શક્તિ આપજે જેટલી નવરાત્રિમાં 9 દિવસ રાતના ગરબામાં ઉલડીને ઠેકડા મારે છે ને, નવરાત્રિ પૂરી થાય ને પછી ઘરનું કામે સફાઈ વ્યવસ્થિત કરે. એમાં પછી કમરના દુખાવા થઈ જતા હોય. હા, હમણાં તો ઓલા મોબાઈલમાં મેસેજ આવ્યો, આ દિવાળી આવે ને એટલે સાફ સફાઈને બધું ઘરમાં ધૂમ કચરાને ચાલુ થાય, તો મેસેજમાં હતું કે પ્રેમી પંખીડાઓને ચેતવણી કે ખાણા ખૂંચકે ક્યાંય જો તમે પ્રેમપત્ર હંતાયડા હોય તો એ લઈ લેજો, નહીતર ગમે ત્યારે તમારો ફટાકડો ફૂટી જાહે. હા, 2 મિત્રો વાત કરતા હતા. તેના બીજા મિત્રને કહેલા, તું હર વખતે કે આટલા ઉત્સાહથી કે દિવાળીનું સાફ સફાઈ કેમ કે ઘરમાં મદદ કરે શીખે, કેમ કરી નાખે શીખે? ઓલો કે એમાં એવું છે કે જ્યારે સાફ સફાઈ કરતો હોઉં ને તો ત્યારે હે ને છાનુમનના હંતાડેલા પૈસા મળી જાય છે. એ એક જ પ્રેરણા એવી છે કે દિવાળીની સાફ સફાઈ કરવા માટે મને મજબૂર કરે છે. અને ઘણાએ હંતાડીને રાખ્યા હોય. હા, અને સાહેબ આપણે બધા નાના હતા ને, જ્યારે બધા નાના હતા ને ત્યારે આપણે આપણા બાપાને કહેતા દિવાળી ઉપર કે ઓલી ચાંદલિયા ફોડવાની બંદૂક લઈ દો, આવું બધાય કહેતા ને. આપણે મોટા થયા પછી બાપા રહ્યા ને એને ચાંદલા ચોટેલી બંદૂક પકડાવી દીધી, અને મારી બેટી ગમે ત્યારે ફૂટા રાખે, અને હજી ઘણાને ધડાકા થતા હોય. હા, અને દિવાળી તમારે કરકસરમાં કરવી હોય ને, કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર, ક્યાંય બહાર જાયા વગર, તો દિવાળીના દિવસે તમારી ઘરવાળીએ મીઠાઈ બનાવી હોય એ મીઠાઈ ખાવાની અને મોઢે ઝાટકી દેવાનું કે તારા કરતાં તો 10 ગણી હારી મીઠાઈ રહે ને એ બાજુવાળી બનાવે છે. પછી તમે જો લાભ પાચમ સુધી આતશબાજી અને જે ધડાકા થાય એ ક્યાંય બારે જવાનું નામ ન લેવો એવી બગડાટી બોલાવે. હમણાં તો પૈણેલા કપલો રહ્યા ને એની સ્પર્ધા હતી. અત્યારના તમે જો આ યુગ એટલો બધો બદલાણો હોય ને, હાલતા ચાલતા ગમે એની સ્પર્ધાઓ થતી હોય. તો પૈણેલા કપલ રહ્યા ને એને બધાય કપલોને બોલાવ્યા, બધા પતિ પત્નીને એક કાગળિયા દીધા, અને નિબંધ હતો. નિબંધમાં હતું લખવાનું કે લગ્ન શા માટે કર્યા. હવે બધા આના ઉપર નિબંધ લખવાનો હતો. તો એક જણો રહ્યો ને એને ખાલી એક જ લીટીમાં એટલું લખ્યું કે મગજ ઠેકાણે નહોતો ને એટલે આ એને લખ્યું. અને એને એમ હતું કે મારો પહેલો નંબર આવશે, પણ એનો બીજો નંબર આવ્યો ને એની ઘરવાળીનો પહેલો નંબર આવ્યો. એની ઘરવાળીએ લખ્યું હતું કે એક જણાનો મગજ ઠેકાણે લઈ આવો તો ને એટલા માટે લગ્ન કર્યું, અને એની ઘરવાળીનો જ પહેલો નંબર આવ્યો. અને તમને બધાને ખબર, આપણે સૌરાષ્ટ્રમાં હાતમ આઠમનું મહત્વ બહુ. હાતમ આઠમ રાંધણ છઠના દિવસે રાંધે, પછી હાતમ અને આઠમ એ 2 દિવસ રહ્યું ને ત્યારે રાંધવાનું ન હોય, આ ટાઢું ખાવાનું હોય. હવે એમાં અમુક જગ્યાએ તો છઠથી રજા પડી જાય, પણ અમુક ઓફિસોમાં કે ગવર્મેન્ટની રહીને એમાં ખાલી આઈટમની જ રજા હોય. તો એક જણાને નોકરી ચાલુ હતી એટલે હાતમના દિવસે એની ઘરવાળીએ ટિફિન ભરીને દીધું, અને ઘરવાળાને કહે કે આમ જોવો આજે હાઈતમ હે હોય કે, તો એ કે તમારે ટિફિનમાં ટાઢું ખાવાનું છે. તો ઓલો કે મેં ગરમ ખાધું કે દી હે, કોઈ દી ગરમ ખવડાવ્યું હોય? ટાઢું તો બટકાવો આવી તેદુની. હા, એક ભાઈ રહ્યા ને એના ભાઈબંધને કે મારી ઘરવાળી રહીને એ કે એને અલગ અલગ વાનગી ખાવાની બહુ ગમે. કે એમ કે ઓલો કે તો આજે કે તારી ઘરવાળીએ શું બનાવ્યું હોય કે એ તો અમે હોટલમાં જઈને ત્યાં ખબર પડશે. હવે ઓલીએ કોઈ દી રાંધ્યું જ નથી, કાયમી માટે બહાર ખાવા જાય છે. હા, અને ઘણા ઓલા કુંવારા હોય ને ત્યારે ઓલા સ્ટેટસ મૂકતા હોય ને કીધા રાખતા હોય, સિંહના ઠેકાણા ન હોય, હાવજના ઠેકાણા ન હોય. હવે આવું કહેવાવાળા રે એના લગ્ન થઈ જાય ને, અને ઘરેથી સિંહણનો ફોન આવે ને એટલે 2 મિનિટમાં ઠેકાણા ભેગો થઈ જાય. હારા ઠેકાણે લાગી ગયા હે ભાઈ. અને તમે જોજો આ ઠેકાણા શબ્દ આવ્યો ને, દરેક સમાજમાં, દરેક પરિવારમાં, દરેક ગામમાં, દરેક પરિવારમાં 2-5 જણા એવા જ હોય
કે એ બધાને ઠેકાણા જે દેખાડતા હોય અને પછી ઠેકાણે પાડી દે, અને અમુકના તો ઠેકાણા વિખાઈ જાય હો. હા, એક જણાના લગ્ન થતા છે તો લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને ભાઈ એ કંકોત્રીને બધું દેવા ગયો, એને ખગાનને કંકોત્રી દેવા ગયો ને તો કંકોત્રી વાંચતા વાંચતા ઓલા કીધું બોલાઈ ગયું કે ઘટના સ્થળ ક્યાં હે. ઓલો વિચારમાં પડી ગયો, આને ઘટના ન કહેવાય. તો એનો બાપો કે ઘટના ન કહે બેટા, આને એ કે તો શું કહેવાય? તો કે દુર્ઘટના. વડ એવા ટેટા ને બાપ એવા બેટા હોય. હમણાં સાહેબે છોકરાને પૂછ્યું, એ કે એવું ક્યાં થાય કે કોઈક ભૂલ કરતું હોય અને આપણે એને શુભેચ્છા આપી. છોકરો કે સાહેબ કોઈકના લગ્ન થતા હોય ને, ભૂલે કરતો હોય ને આપણે એને શુભેચ્છા આપતા હોય. અને પાછી આ બધી બહેનો રહીને, આ બધી બહેનોનું એક જ સપનું હોય કે મન ભરીને ખાવ અને પાછી જાડી ન થાવ. આ બધા બહેનો હોય. તમે જાઓ લગ્ન થાય એટલે કરિયાવરમાં સરસ મજાનો બેડ આવ્યો હોય, કબાટ આવ્યો, બધી વસ્તુ આવી હોય. હવે કબાટમાં તમે જોવો ને એટલે 50% ભાઈના કપડાં હોય, 50% બેનના કપડાં હોય, 50% ભાઈ હૂતો હોય, 50% બેન હૂતી હોય. લગ્નના 5 વર્ષ થાય ને એટલે 80% બેન કબજો જમાવીને બેઠા હોય, અને ઓલો ગોળધન તૂટી વાળીને 20% ખૂણામાં પડ્યો હોય. અને કબાટમાં છેલ્લું ખાનું હોય ને એ ભાઈઓનું હોય, બાકી બધામાં બેનોના કપડાં હોય. આ એક બેન રહ્યા ને એના ઘરવાળાનો મોઢું તોડી નાખ્યું. એ કે તમે હાલતા ને ચાલતા મને કહો હો કે તું જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ. કાંઈ જાડી નથી થઈ ગઈ. કે આપણા લગ્નને 25 વર્ષ થયા. એ કે આ જોવો જ કે મને ત્યારે થતી હતી ને આજે થાય છે. કે આ કપડું ક્યાં કે મોટું થઈ ગયું, હું મોટી થઈ ગઈ તો જાડી જાડી કરો. એનો ઘરવાળો કે ભગવાનનો ડર રાખી સાલ હે. હવે એ તો તમે જાડા થાવ કે પાતળા થાવ તો થઈ જવાની છે ને. હમણાં તો હે ને બે હાહુઓ બાઈથાઓ એવી બગડા ચટી બોલાવી તો બાપ દીકરાએ બે માંડ મહેનત કરીને બેને છૂટી પાડી. અને હાવ ઘરનું શાંત વાતાવરણ થયું ને તો નાનકડો ટેણીયો રહ્યો ને એ બારીમાંથી એની નાની માને આવતા જોઈ ગયો તો રાડ પાડી, આગા રેજો ત્રીજી લેર આવે હે. પેલા માંડ હઈખે બે બેઠા હતા, પાછી બગડાટી ચાલુ કરાવી દીધી હો. એક બેન હે ને એના પિયર ગઈ અને હાવ ઢીલું મોટું હતું. એટલે એની માં કે બેટા કઈ દુઃખ છે ઘરે? ઈ કે તો કે જમાઈને ગગલાવી નાખી. કે તો આટલી બધી ઢીલી પડી જાય એમ ન હાલે, તારી માં હજી જીવે હે. ઓલી કે દુઃખ બુઃખ કાંઈ નથી. કે હું મારા ઘરવાળાને જરીક કંઈ કહું ને તાકે સોરી કરવા માંડે. એ કે ગગલાવાનો હરખો મોકો નથી દેતો. અને ઘણી બાયું રહી ને એ રાત જોતી હોય કે ઘડીને કાંઈ કે ને ઓલો સામે એકાદો શબ્દ બોલે ને પછી આજે ફટાકડો ફૂટે, હારાના ઘરમાં બગડાટી બોલાવી દે. હા, પછી આ કોરોનામાં વેક્સિન લીધા ને પછી આપણે બધાને પૂછતા તમને કાંઈ થયું, તાવ આવ્યો, હાથ ભારે થઈ ગયો, માથું ભારે થઈ ગયું. તો એક બેન રહીને એ કોરોનાની વેક્સિન લેવા ગઈ, બીજો ડોઝ લઈને આવી ઘરે અને આવીને એની હાહુને કે આ બીજો ડોઝ લીધો ને એ કે આ વેક્સિન કે થોડીક મને ભાઈરે પડી, કે મારું માથું ભાઈરે થઈ ગયું. તો હાહુ કે નાના એ કે તું હોજ પહેલેથી માથા ભાઈરે. અને એમ જ હોય વિદેશમાં રહ્યા ને દીકરાની બહુ હોશિયાર હોય ને તો વિદેશવાળા એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. અને આપણે અહીંયા શું કે ખબર હે, બધાઈને વેચીને ખાઈ જાય એવી હે. હગાઈ નક્કી કરી ત્યારે તમે જ વખાણ કરતા હતા. ધવલો એક દી મારો ભાઈબંધ આવ્યો હાવ નિમાણો થઈને. મેં કીધું થયું હું? મને કે મરે અંગ્રેજો ને મરે અંગ્રેજોના તહેવારો. પણ મેં કીધું થયું હું? એ તો કે મને કે ઘરવાળીને મેં એપ્રિલ ફૂલ બનાવાટું એટલું કીધું કે કામવાળી પરમ દિવસે નથી આવવાની. તો મને કે તમને કેમ ખબર પડી? અને ત્યારથી જે ઘરમાં કે બગડાટી બોયલી છે એ કે. અને અંગ્રેજોના તહેવારો આપણને અડધા સમજાય એમ જ નથી હો. આ વેલેન્ટાઇન ડે આવે, હવે સાહેબ આપણે એક દી પ્રેમ કરવાના મોહતાજ છીએ. આપણે તો ગમે ત્યાં પ્રેમ કરી લે, ગમે એને પ્રેમ કરી લે. આ બગીચામાં એક કપલ બેઠું હતું તો પ્રેમિકા પ્રેમીને કે 2 વર્ષથી આપણે એકબીજાને પ્રેમ કરી. તો તે કોઈ લગ્નની વાત તો કરી ને કાંઈ વિચાર્યું નહીં. તો ઓલો કે મારે કે ઘરે પૂછવું પડે. તો ઓલી કે તારે ઘરે કોણ કોણ હે? બોલો કે મારે મારી પત્ની હે ને 2 છોકરા હે. તો ઉડિયા કે લઈ કે તું પૈણેલો હો? 2 હરખા ભેગા થઈ ગયા હતા હો. હમણાં એક ભાઈ રહ્યા ને એના હાહરે ગયા તો હાહુ આવીને જમાઈને કે જમાઈ રાજ ખીર આપું કે રબડી આપું? તો જમાઈ કે
તમારા ઘરમાં એક જ વાટકી છે? 2 વાટકીમાં 2 અલગ અલગ આપો. અને અમુક ખાવા હાટું જ જન્મ લીધો હોય. હમણાં એક જગ્યાએ ફંક્શનમાં ગયું, મારે જમવાનું હતું નહીં, તો ફંક્શનમાં ગયો ને તો એક જણો મારી પાસે આવ્યો, મને વર્તી ગયો, મને ચંદ્રેશભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. કે યુટ્યુબમાં તમારા વિડીયો બહુ જોઈ. મેં કીધું હા ભાઈ, આ ધન્યવાદ, આભાર તમારો. મને કે ક્યાં જાવ છો? મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં નીકળવાનું, એટલે જમીન તરત જ નીકળવું છે. મને કે હમણાં જાતા નહીં, કે બહુ રસ છે એ કે. એટલે મને એમ કે રસ ટ્રાફિક કઈ છે? મેં કીધું તો થોડીક વાર પછી જમણવાર ચાલુ થયું, કેમ કે જમવામાં જ જાજો ટ્રાફિક હોય. પછી જાતો તો પાછો મને કે હમણાં જાતા નહીં, બહુ રસ છે એ કે. વરી મને એમ કે માણસો વધારે છે. પછી 3 વાગે જમવા ગયો ને તો હાચુકા કેરીનો રસ પૂરો થઈ ગયો તો. પછી ખબર પડી કે આ રસનું કહેતો હતો, હું તો ટ્રાફિકનું સમજતો હતો. હમણાં એક જણો તો એને ઓફિસેથી ઘરે આવ્યો તો એની ઘરવાળી રોતી હતી. તો ઓળા કે એલી કેમ રોવસ? તો કે આ બાજુવાળા મંજુ માસી રહ્યા ને એને મને ગાંડી કીધી. એનો ઘરવાળો કે અરે એમાં રોવાનું હોય ઈ કે? રોવાનું બંધ કરી દે, એમાં રોવાય જ નહીં કે. હાવ નિરાત રાખવાની, શાંત મગજ રાખવાનો, પાણી પીવાનું અને હાવ શાંત મગજ રાખી અને શાંતિથી એટલું જ વિચારવાનું કે મંજુ માસીને ખબર કેમ પડી. હવે ભાઈ ગાંડા થઈ ગયા છે. પણ તમે બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.